તો મિત્રો આપણે એઆઈ વિડીયો કઈ રીતના બનાવવો તો એકદમ ગુજરાતી ભાષામાં આપણે શીખવાનું, તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, અને એકદમ સારી રીતે એવા તમે શીખી શકશો મિત્રો, બરાબર। તો અહીંયા મિત્રો પહેલાં તમને વિડીયો બતાવો પછી આપણે વિડીયો બનાવતા આગળ શીખીએ મિત્રો, બરાબર। તો અહીંયા હું બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું મિત્રો એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર। તો સૌપ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ, બરાબર। તો ચલો અહીંયાથી આપણે વિડીયો ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો કે કઈ રીતના આપણે એઆઈ વિડીયો બનાવવાનો છે મિત્રો, બરાબર। તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને 100% બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। ચલો અહીંયા તમે પહેલાં આપણે વિડીયો ચાલુ કરીએ અને પછી આગળ બનાવતા શીખીએ। फलों के देश में एक कबूतर रहता था। वह बहुत मेहनती था और गांव के लोगों की मदद करता था। गांव में आमों की भरपूर फसल। बराबर। तो मित्रों आ रीतनो विडियो આપણે બનાવતા શીખવાનું છે, તો કઈ રીતના બનાવવો એ વિડીયો તમે પૂરેપૂરો જોવો એટલે તમને 100% આવો વિડીયો બનાવતા તમને આવડી જશે મિત્રો, બરાબર। તો સૌપ્રથમ તો મિત્રો તમારા ફોનની અંદર ચેટ જીપીટી ડાઉનલોડ કરી લેજો, એક એપ આવે છે મિત્રો, બરાબર। તો ચલો અહીંયા આપણે પહેલાથી ડાઉનલોડ કરી લી છે અને તમને ના ફાવતો હોય તો મિત્રો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે। ચલો અહીંયાથી પ્લે સ્ટોરમાં જઈ અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે, તમારે અહીંયા સર્ચ કરીને તમારે લખવાનું છે ચેટ જીપીટી। ચલો અહીંયાથી આપણે લખીએ ચેટ જીપીટી મિત્રો, બરાબર। તો આ રીતની એપ આવશે, તમે જુઓ તમને ખ્યાલ આ રીતની મિત્રો ચેટ જીપીટી આવશે। આપણે અહીંયા અપડેટ છે પણ આપણે અપડેટ કોઈ મારવું નથી મિત્રો, બરાબર। ચલો અહીંયાથી બહાર નીકળી જઈએ, અહીંયાથી આપણે ચેટ જીપીટી ચાલુ કરીએ। ચલો અહીંયાથી આપણે ચેટ જીપીટી ચાલુ કર્યું મિત્રો, વિડીયો ધ્યાનથી જુઓ એટલે તમને 100% બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। તો તમારે હવે જે ફોટાનું બનાવવાનું છે એ ફોટાનું મિત્રો પ્રોમ્પ્ટ તૈયાર કરવું પડશે। તો ચલો અહીંયાથી આપણે ગેલેરી પર ક્લિક કરીશું, ફોટો પર ક્લિક કરીશું, અહીંયાથી આપણે ફોટો લઈ રહીએ કોઈ બી ફોટો, બરાબર। ચલો આપણે અહીંયાથી આ ફોટો લઈ રહીએ મિત્રો, બરાબર। આ ફોટો અહીંયા ડન પર આપણે ક્લિક કરી દઈએ, બરાબર। હવે તમારે શું લખવાનું છે મિત્રો કે આ ફોટાનો આપણે પ્રમોટ જોવે છે, તો તમારે લખવાનું રહેશે ચલો એ ફોટા કા પ્રમોટ लिख के दो, એટલું કરી અહીંયા ત્રિકોણ પર ક્લિક કરી દેવાનું। તો તમે ચેટ જીપીટી છે એ મિત્રો 2 મિનિટની અંદર 2 મિનિટ નહીં લાગે, ખાલી 2 સેકન્ડ જ લાગશે અને પ્રોમ્પ્ટ લખીને આપી દેશે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી આપણે પ્રોમ્પ્ટ લખીને આવી ગયું છે મિત્રો। તો હવે તમારે શું કરવાનું મિત્રો, અહીંયા ફોન્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયા સિલેક્ટ ટેક્સ્ટ લખ્યું તેના પર ક્લિક કરવાનું છે, અહીંયા આ કોપી કરી નાખવાનું મિત્રો, અહીંયાથી આટલું કોપી કરી નાખવાનું, બરાબર। ઓકે, અહીંયાથી કોપી કરી નાખવાનું। હવે તમારે શું કરવાનું મિત્રો, તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપમાં જવાનું છે। તો ચાલો અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરીએ, વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર। તો તમારે સિમ્પલ તરીકે અહીંયા તમારે લખવાનું રહેશે મિત્રો ગૂગલ, ચલો અહીંયાથી આપણે લખું એ રીતનું તમારે લખવાનું છે ગૂગલ, ચલો અહીંયાથી ગૂગલ એઆઈ સ્ટુડિયો, બરાબર, એટલું લખીને સર્ચ મારી દેવાનું છે। તો અહીંયા પહેલા નંબરની મિત્રો આ રીતની વેબસાઇટ આવશે, તમે જોઈ શકો કે આ રીતની વેબસાઇટ આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને 100% આ રીતનું બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી થોડું પ્રોસેસ ચાલુ છે। તો સૌપ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું છે, ઓના પર ક્લિક કરવાનું છે, અહીંયાથી આ 3 ટપકા ઉપર તેના પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મિત્રો તમારે ઓના પર ક્લિક કરવાનું છે જનરેટ મીડિયા પર, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। હવે આ રીતનું ઓપ્શન આવે એટલે તમારે શું કરવાનું મિત્રો, અહીંયાથી આ વિવો લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે। ચલો આપણે તેના પર ક્લિક કરી દીધું, બરાબર। વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। હવે આપણે જે ફોટો ચેટ જીપીટીમાં મિત્રો પ્રોમ્પ્ટ લખીને તૈયાર કર્યો હતો એ ફોટો અહીંયાથી લેવાનો છે તમારે। તો ચલો અહીંયા ક્લિક કરીશું, હવે આપણે જે ફોટો લીધો હતો એ ફોટો અહીંયાથી લઈ રહેવાનો છે। ચલો આ ફોટો લીધો હતો, હવે આપણે મિત્રો જે પ્રોમ્પ્ટ કોપી કર્યું હતું એ અહીંયાથી પેસ્ટ કરવાનું છે। ચલો અહીંયા પેસ્ટ કરો, અહીંયા ત્રિકોણ જેવું દેખાય મિત્રો તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તો મિત્રો થોડી 2 સેકન્ડ વાટ જોવી પડશે। અને આ રીતનો મિત્રો પ્રોબ્લેમ કેમ આવે છે મિત્રો ખબર છે કે આ વેબસાઇટ હાલમાં બહુ વીક થાય છે મિત્રો, બરાબર। ઘણા લોકો આનાથી એઆઈ વિડીયો બનાવે છે મિત્રો, એના કારણે મિત્રો આ પ્રોબ્લેમ આવે છે, પણ તમારે ગભરાવાનું નહીં મિત્રો, તમારે જેટલી વખત એ રીતનો આવે તો આના પર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર। એટલે આ રીતનું પછી તમારે સેકન્ડો અહીંયા પડવા મળશે મિત્રો, બરાબર। જેટલી વખત મિત્રો તમારે એ રીતનું આવે ચોકડી એટલે ફેર પાછું દબાઈ દેવાનું તમારે રહેશે મિત્રો, બરાબર। વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે આપણે જે એઆઈ વોઇસ અંદર એડ કરવો એ કઈ રીતના બધો કરવો, કઈ રીતના આપણે જે કહાની લેવાની, બધી આ વિડીયોની અંદર તમને માહિતી મળી જશે મિત્રો, બરાબર। ચલો અહીંયા આપણે સેકન્ડ પડવાનું ચાલુ છે મિત્રો, બરાબર। વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો।
5 મિનિટ તો આપણને કોઈ બી વિડીયો બનાવતા 5 મિનિટ તો લાગી જાય મિત્રો, બરાબર. ચલો અહીંયા આપણે સેકન્ડ ચાલુ છે મિત્રો, બરાબર. કેમ કે મિત્રો આ ફોટાનું વિડીયો એમને નથી બનતો મિત્રો, કેમ કે એનું ફોન્ટ ને બધું તૈયાર કરીને લખવું પડે મિત્રો. પછી અહીંયાથી ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર. ચલો આપણે કમ્પ્લીટ ઓકે મિત્રો બનીને તૈયાર થઈ જશે વિડીયો, બરાબર. ચલો અહીંયાથી આપણે ત્રિકોણ જેવું હશે, થોડું વેટ કરવી પડશે મિત્રો, બરાબર. તો આપણે કમ્પ્લીટ વિડીયો બની ગયો, બરાબર. તો અહીંયાથી તમારે પ્લે નથી કરવાનું. ચલો અહીંયાથી આપણે ક્લિક કરીશું, ડાઉનલોડ પર ક્લિક કરીશું, તો અહીંયા ઉપર ડાઉનલોડ થઈ ગયો મિત્રો, બરાબર. ઓકે, ડાઉનલોડ થઈ ગયો આપણે. ચલો અહીંયાથી આપણે કોઈ કરવાની જરૂર નથી મિત્રો. અહીંયાથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું છે. અવાજ જવાનું છે પાછું ચેટ જીપીટીમાં જઈ મિત્રો. ચલો અહીંયાથી ક્લિક કરીશું અને અહીંયા આપણે જે ફોટો લીધો હતો મિત્રો એ ફોટો પાછો આપણે અહીંયા લેવાનો છે. ચલો અહીંયાથી ક્લિક કરીશું. ચલો અહીંયાથી આપણે જે ફોટો લીધો હતો મિત્રો એ જ ફોટો અહીંયા લેવાનો છે અને ચલો અહીંયા ડન પર ક્લિક કરીશું. હવે આપણે એ લખવાનું રહેશે મિત્રો, આપણે ગુજરાતીમાં લખવાનું છે કે એ ફોટાની કહાની હિન્દી મેં લખી આપો, બરાબર. એટલું કરી અહીંયા ત્રિકોણ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો, બરાબર. હવે તમારે જેટલા ફોટા તમે બને મિત્રો, જેટલો લોબો આપણે વિડીયો બનાવો તો આપણે 3-4 ફોટાનો યુઝ કરવો પડે મિત્રો, બરાબર. પણ સિમ્પલ તરીકે હું તમને એક ફોટાની અંદર માહિતી આપ્યો એટલે તમને 100% આખો વિડીયો બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. ચલો અહીંયા આપણે કોઈ બી નાની કહાની અહીંયાથી કોપી કરી લઈએ. ચલો ક્લિક કરીશું, સિલેક્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીશું. ચલો અહીંયાથી આપણે ક્લિક કરીને માપની કહાની લઈએ અહીંયા, બરાબર. અહીંયાથી કોપી, બરાબર. તો હવે તમારા ફોનની અંદર પાછું આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે મિત્રો. ચલો અહીંયાથી આપણે પાછા ક્રોમ બ્રાઉઝરમાં જઈએ. અહીંયાથી પાછું બીજી વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. ચલો અહીંયાથી લખું પોપ AI ફ્રી, એ રીતનું તમારે લખવાનું. તો અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા નીચે આવવાનું, અહીંયા કન્વર્ટ લખીને તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા એડ આવશે, ક્લોઝ કરી દેવાનું તમારે. ચલો અહીંયાથી પહેલાં આપણે તમારે જે સોડીના અવાજમાં બોલાવું કે છોકરાને અહીંયાથી તમારે કરવાનું રહેશે. તો પહેલાં તો આપણે પાછા હિન્દી કરવી પડશે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી હિન્દી કરીશું. તો ચલો અહીંયાથી આપણે છોકરાની અવાજમાં બોલાવીએ, બરાબર. પછી મિત્રો હાલ કહાની આપણે જે લીધી અહીંયા પેસ્ટ કરવાની છે. ચલો અહીંયાથી પેસ્ટ કરો, પછી અહીંયા નીચે ક્લિક કરવાનું છે, બરાબર. તો અહીંયા પ્રોસેસ આપણે ચાલુ થઈ જશે, બરાબર. થોડી રાહ જોવી પડશે મિત્રો, બરાબર. 5 સેકન્ડ તો મિત્રો લાગશે આમાં, બરાબર. ખાલી 2 સેકન્ડ મિત્રો ખાલી વાટ જોઈએ આપણે. લીકર આપણે જે કહાની કોપી કરી હતી અહીંયા કમ્પ્લીટ AI વોઇસ સાથે કમ્પ્લીટ થઈ જશે મિત્રો, બરાબર. તો 2 મિનિટ રાહ જોઈએ આપણે. તો મિત્રો આપણે જે 2 સેકન્ડ વાટ જોઈ, બરાબર, આપણે કમ્પ્લીટ અહીંયા AI વોઇસ બની ગયો, બરાબર. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા ત્રિકોણ જેવું દેખાય ને તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું, બરાબર. તો અહીંયા આ રીતનું તો ચોપડી પર તમારે ક્લિક કરવાનું છે, પાછું તેના પર ક્લિક કરવાનું છે, ઉપર ડાઉનલોડ થઈ જશે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી આપણે ડાઉનલોડ થઈ ગયું. હવે મિત્રો તમારે VN KineMaster કે InShot એપમાં જે એપમાં તમે એડિટ કરતા હોય એ એપ અહીંયાથી ખોલી નાખવાની છે. તો ચલો અહીંયાથી આપણે InShot એપ ખોલી નાખીએ મિત્રો, બરાબર. વિડીયો પૂરેપૂરો જુઓ એટલે 100% તમને બનાવતા તો આવડી ગયું છે મિત્રો, બરાબર. તો અહીંયા આપણે વિડીયો પર ક્લિક કર્યું, અહીંયા ન્યૂ પર ક્લિક કર્યું, અહીંયા વિડીયો પર ક્લિક કર્યું. હવે આપણે જે ફોટો વિડીયો બનાવ્યો હતો એને લેવાનો છે, અહીંયા ક્લિક કરીશું, બરાબર. ચલો આ રીતનું. તો મિત્રો આપણે અહીંયા લોંગ વિડીયાનું છે, તો ચલો અહીંયા લોંગ વિડીયા પર આ રીતનું ક્લિક કરીશું. ઓકે, અહીંયા રાઈટ કરીશું. પહેલાં આપણે જોઈ લઈએ પ્લે કરીને કે આપણો વિડીયો કેવો બન્યો છે મિત્રો, બરાબર. ઓકે, ફોટામાંથી મિત્રો વિડીયો બની ગયો છે. અને હવે આપણે જે કહાની લીધી હતી અહીંયાથી ક્લિક કરીશું, અહીંયા ક્લિક કરીશું, અહીંયા ક્લિક કરીશું. ચલો અહીંયાથી એક સોટે એક બાર की बात है એક દૂર की અહીંયા આપણે કહાની લઈ લીધું. અહીંયા ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો મિત્રો दूर के रेगिस्तान में पानी की बहुत कमी थी. सभी जीव जंतु प्यास से परेशान रहते थे. तभी 2 सफेद पक्षी एक બરોબર. તો મિત્રો આ રીતના તમે ફેર પ્રોન્ટ લખી તેવાનો દૂસરો ભાગ આપો તો પ્રોન્ટનો પાછો દૂસરો ભાગ આવે, એટલે કે બીજો ભાગ આવે. અને ફેર તમે કરો એટલે ફેર વિડીયો થોડો લોબો થાય મિત્રો, બરાબર. તો સિમ્પલ તરીકે આ સમજાવવા માટે મેં આ રીતનો તમને વિડીયો બનાવતા મેં શીખવાડ્યું મિત્રો, બરાબર. તો મિત્રો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા ટોપિક સાથે મિત્રો, બરાબર. અત્યારે તમે યુટ્યુબમાં જુઓ છો AI વિડીયો ઘણાય બને છે મિત્રો, બરાબર. પણ આ પોતાનો અવાજ, પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો મિત્રો ચેનલ મોનિટાઈઝ થશે, નકર પછી મિત્રો ચેનલ ડિમોનિટાઈઝ થશે, બરાબર.